એ ભાઈ તો કંડ પડી ગયો. મારો વિડીયો ન ઉતારતા બોલા નથી ઉતારતા. કેમ છો ભાઈ? હવે પેટમાં અંધલા કારામ જોરે. નમસ્કાર દોસ્તો, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે આવી ગયા છીએ એક સિરિયલના શૂટ માટે મુંબઈ. તો મળીએ અત્યારે 8:30નો કોલ ટાઈમ છે અને હજી આપણે ટ્રેનમાં જ છીએ. ટ્રેન જો રસ્તામાં છે, વિરારથી નીકળ્યા છીએ. અને મારી સાથે પણ અમારા ગામના મિત્ર છે, અમારા વેવાઈ છે. તો એ પણ એમને વેકેશન પડી ગયું તો એ કે અમારે પણ આવવું છે. તો હાથ કરો વેવાઈ. એમ કેમ છે મુંબઈ? મજા આવે છે? મજા આવે. તો વર્ષો પહેલાં આવેલા છે અને અત્યારે એમને વેકેશન હતું તો મને કે અમારે આવવું છે. ચલો, તો 3 વાગે નીકળ્યા હતા અને 8:30નો કોલ ટાઈમ છે. તો 6, 6:30 બોરીવલી પહોંચી પછી ગોરેગાંવ છે. ગોરેગાંવ ફિલ્મ સિટીમાં નથી પણ અરે હોટલ છે ત્યાં છે, લોકેશન છે, બતાવું તમને પછી આગળ જઈને. બન્યા રહેજો વિડીયોમાં. વધારે પુરાણો આપતું ભાઈ. તો દોસ્તો અત્યારે લોકેશન પહોંચવા આવ્યા છીએ, પણ ડુંગરા ઉપર છો એટલે હા ચડી ગયો છે બરાબર. જો બોલો કોક બોલો. બહુ ઊંચો ડુંગર છે. ઓહ, ગુજરાતીમાં બોલો. હા ચડી ગયો છે. ચડી ગયો શ્વાસ. તો દેખો, આ દેખાડું તમને. આમ તો ઓલા ડુંગરની ટોચ મળી જઈ જેમ નથી. હા, એ હારવાર થઈ ગયું કહેવાય આમ તો ઘણો. તો એટલા અધર તો આવ્યા રહો આપણે. તો આના બરાબર આવી ગયા અમે. અને હજી થોડું ચડવાનું છે. 400 કિલોમીટર. 400 કિલોમીટર નહીં, 400 મીટર. 400 મીટર. તો થોડો કીધું આરામ કરી લો, કારણ કે અમે બસ બીજી કંઈ આવતી નથી. તો મેં કીધું ઓરે થોડુંક છે તો જઈએ, ટાઈમ છે હજી આપણે પાસે. શું કહેવાય? એટલે મેં કીધું. તો મિત્રો દેખો, અમે આટલા અધર આવ્યા છીએ. જો અહીંથી બિલ્ડિંગો દેખાય. અમારા વેવાઈ તો બિચારા હોંફી ગયા છે. હોંફી વળીને તો કહેશે નહીં કે મારે શૂટિંગમાં આવવું છે. તો આ અમારો સેટ છે, આવી ગયો લગભગ આજ છે બરાબર. અને તો આપણે ફાઇનલી લોકેશન ઉપર આવી ગયા અને મેકઅપ પણ થઈ ગયું છે. તો દેખાડું તમને એનું લોકેશન કેટલું ગજબ છે ભાઈ. જો ડુંગરા ઉપર છે, ટોચ ઉપર છે લોકેશન. તો સ્વિમિંગ પુલ પણ છે અને જોઈ શકો તમે, બહુ મસ્ત લોકેશન છે ભાઈ. આ કદાચ કોઈ મૂવીમાં જોયું છે, જેને ખબર હોય કોમેન્ટ કરજો બરાબર. અને જો લોકેશન આખું ડુંગરા ઉપર છે, ટોચ ઉપર. તો બહુ મસ્ત છે. અને જો મુંબઈ આવ્યા તો વેવાઈ વાળમાં હાથ ફેરવા માંડ્યા. હા, મજા આવે છે. મજા. તો વસ્તુ આવું છે. ને જો મને આ રૂમ આપ્યો છે અંદર, જે અંદર જે ઓલા ફરે છે એ. અને અહીંયા પણ સારું છે બેસવાનું. બોલો ભાઈ, થા કેવી હતી? ચા નથી હારી. એટલે વિડીયોમાં તો બોલો ધ્રુવ કે હતી રે. અધર પછી આમ કેવું કેવરાયો હતો ને. તો આવું બધું હોય અલગ અલગ, કે કઈ જગ્યાએ સારી હોય, કોઈ જગ્યાએ મોડી હોય. બડે બડે છે. છોટી છોટી વાતો હોતી રહેતી. ઓહો, પોતે મુંબઈ આવ્યા એટલે પોતે પણ બસ એ ડોકર ડાયલોગ બોલવા મળ્યા. બોલો. તો એવું છે. સ્ક્રિપ્ટ પણ આવી ગઈ છે. સ્ક્રિપ્ટમાં ચલો આ વંચાઈ દઈએ બસ ને. આપણું કોપ એટલે પોલીસવાળાનું કેરેક્ટર છે ઇન્સ્પેક્ટરનું, પ્રભાત સિંહ. પછી પ્રભાત બોલે ક્યા બાત હૈ ઇન્સ્પેક્ટર સાહેબ આપ યહાં. તો મિત્રો અત્યારે કપડાં વપડા પહેરીને રેડી થઈ ગયા છીએ મસ્ત. રાજસ્થાનના પોલીસ બનાવ્યા છે અમને. પોલીસ ઇન્સ્પેક્ટર શું છે? શંભુ સિન્હા. અને જો આ પણ રાજસ્થાનનું નામ લખેલું છે, રાજસ્થાન પોલીસ. 2 સ્ટાર. પહેલાં 3 સ્ટાર હતા, પછી 1 સ્ટાર કાઢી નાખ્યું. કાંઈ વાંધો નહીં. ભાળો ભાઈ ભાદરા છે.
પતારી ફેરવો તો રાંધતા તમારી શું વાત સાચી છે ને તમે આયા તો આ બધું તમે મેલો ચા પોતે આયા છે મુંબઈ ફરવા બરાબર તો હવે અમે હલવાઈ ગયા છે કોઈ હલવાણા નથી એક તો ડુંગરો સડ્યા છે ઊંસો અમને રોટલા ખાવાના અને રોટલા હું હાવ દેશી ભાષા બોલું વેવાઈવાળી ભાષા બરાબર મારા ઘરની ભાષા દેહની તો રોટલા આવે એટલે એમણે રોટલા લગભગ કેટલા વાગ્યા દીધી કેટલા વાગ્યા છે ઘરે ધોઈને કહો તો 11:30 સાથે એટલે 1 વાગ્યા પહેલાં તો રોટલા આબા કાંઠા છે એટલે 1 વાગે રોટલા આવશે કારણ કે નાસ્તામાં કાંઈ ભલીવાર હતો નહીં મળ્યો જ નથી એટલે હું તો કંઈ આ લોકોએ પહેલાં વહેલી શિફ્ટ હતી 5-7 વાગ્યાની એટલે એ લોકોએ પતાવી દીધો હતો પણ અમે બારે નાસ્તો કર્યો ને એમાં પણ મેળ આવ્યો નહીં એટલે એને ન પાયો તો મને ન પાયો પછી ઢલું કર્યું કીધું આગળ તો કંઈક ખાસ હતો આ ખબર પડી કે લોકેશન તો મોઢામારીનું જંગલમાં શું કેવું હા તે પછી હવે હોય તો કાંઈ છે નહીં ને હોય તો એને દેખાવું કારણ કે આખો ડુંગરો ઉતરો તાર કાંક દુકાન ભાડો તો એના કરતાં ના ખાવું સારું તો બેઠા તો ધુઓ તો ચમચમ થાય છે લો અંદર ઓલા ભાઈ બેઠા છે મોસાવાળા બરાબર એ ભાઈ પણ બહુ ખતરનાક ઓલો કોઈ કેરેક્ટર હશે એનું સારું ખબર નથી ખબર નહીં હા સર તો એવું છે દોસ્તો શૂટિંગ ચાલુ જ છે જોઈ લો ત્યાં કેમેરા બધું લાગેલું છે અને અત્યારે અમે ઉપર ઊભા છીએ આ સ્વિમિંગ પુલ છે ને જો સામે બિલ્ડિંગ બહુ મસ્ત છે તો આ પણ લોકેશન બહુ મસ્ત છે અહીંયા આપણે જઈશું હમણાં સીન પતે પછી દોસ્તો અત્યારે વાગ્યો છે અને હજી સુધી કંઈ સીન પણ લાગ્યો નથી અને નથી કંઈ હજી આપણું કંઈ જમવાનું પણ નથી આવ્યું હજી તો જોઈએ દેખો મસ્ત લોકેશન ગજબનું છે ભાઈ ડિરેક્ટરી લોકો બેઠા તો દોસ્તો અહીંયા લોકેશન બહુ મસ્ત છે તો હું એનું લોકેશન તમને ફરીને દેખાડું છું જે મારી પાછળ દેખાય છે કોઈ કંપનીનું બનાવે છે આખું તો જો વરદાન ગ્રુપ તો લોકેશન બહુ મસ્ત છે આપણે જઈએ બારે અચ્છા મંદિર પણ છે જ્યાં ગણપતિનું મંદિરનું શૂટિંગ અહીંયા લોકો કરે છે જય ગણપતિ બાબા બૂટ પહેરેલા આપણે નજીક નહીં જઈએ दादा शूट चल रहा है दादा शूट चल रहा है शूट चल रहा है यहाँ पे नहीं है ये कोई दूसरा शो है कौन सा अच्छा वो यहाँ पे है अच्छा अच्छा તો અહીંયા પણ એક બીજું શૂટિંગ ચાલે છે બીજી સિરિયલનું તો આપણે જઈએ જો વાહ ઓહો લોકેશન તો જો ગજબ છે ભાઈ સરસ લોકેશન બહુ મસ્ત છે અને મજા આવશે શૂટિંગ કરવાની બની રહેજો વિડીયોમાં બતાવશો જે આગળ શું થાય છે દોસ્તો અમારા વેવાઈનું કેવું એવું છે કે જો જમવાનું તૈયાર પડ્યું છે પણ ખાવું ચો હારે છે શું કેવું તમારું સાચી વાત ઓર્ડર વગર કાંઈ થશે અત્યારે 1:30 છે ભૂખ એવી લાગી છે કડકડીને વાત છોડી ગયો પણ હવે આ જો તમારી હોમે જ છે ખાવાનું પડ્યું છે પણ ખાવાનું પડ્યું છે પણ ખારે છો છે
ખરેખર આ તો બે એવા દેવડામાં પૂછ્યા વાત તોડી ગયો. ઓલે મારે એવડો કામ કોથળિયા ખોલી કાઢા રાખે છે ને એવું મજા એ પણ પાછળ પાછળ કાઢા રાખે આપણા વીરમો બાપુ એવો જો કોથળીઓ ખોલે રાખે. દરેક વાર ખોલે ઓલા ભાઈ જો દેખાશે નહીં કાચમાં લગાડ તો હું તો ભાઈ ભાઈ ભૂખ લાગી છે 2 વાગ્યા થઈ તો ખાવા દેવાનું તો સારું છે ને કાવે તો કુંપળિયા ખોટા દુશ્મન કે. તો ફાઇનલી લંચ થઈ ગયો અને જમવાનું આવી ગયું ને રે ભાઈ તો કંડ પડી ગયો. મારો વિડીયો ન ઉતારતા બોલા નથી ઉતારતા કેમ છું ભાઈ? હવે પેટમાં અંધડા ખરાબ જો રે બળ આવ્યું છે હા વાંધો નહીં આવે. વાદું વાદું કરી નાખલો હા તો ન મળે તો ચાલે. એમ ને બે વાગ્યા પેલા મારે અને શરમ ન રાખતા પાછા આપણે ને દાળ આપી છે થોડી લઈ આવું. હો તમે તાર લઈ આવો ડબ્બા ખાલી કરો અને અહીંયા નવો તો અહીંથી લઈ આવો આપણે આ પડ્યા આ ડબ્બા પડ્યા તો આવી રહ્યા લઈ આવો તમને લઈ આવો. તો મિત્રો ભાઈ ખંડ પડી ગયા આજ તો ખબર નહીં હવે બીજી વાર આવશે કે નહીં આવે ભેળાઈ તો અહીંથી લે અહીંથી લે वहाँ पे नहीं है तो इधर से ले सकते हैं ना? इधर भी ले सकते हाँ ले लो वाला તો રિહર્સલ થઈ ગયું છે અને હવે સીન અપ લાગી ગયો છે. તો મારી પહેલનો સીન છે એ ચાલુ થયો છે તો જોઈએ હવે. તો દોસ્તો અત્યારે મારો માસ્ટર પત્યો છે જેમ તેમ અને હવે જોઈએ ક્લોઝ કેવો લે છે લોકો કારણ કે એ લોકોને બહુ એપિસોડ રેડી નથી એટલે ફટાફટ કટિંગ કરે છે. તો જોઈએ હવે કઈ રીતના શું થાય છે કારણ કે મને એમ હતું કે નાનો સીન છે તો ફટાફટ પતી જશે પણ પત્યો નથી કારણ કે કાલે પણ પોલીસ સ્ટેશનનો સીન છે તો એ મઢમાં લેવા જવાનું છે તો મારે તો રોકાવાનું થશે એટલે હવે બિચારા કંટાળીને વાળા હતા વાળીને તો કદી મારા પણ આવવાનું નામ નહીં લે તો એવી હાલત છે અને બાર અહીંયા બીજું શૂટ ચાલે છે એ બતાવું તમને. એ બીજી સિરિયલ છે આનું જોજો જો અહીંયા સિરિયલ સિરિયલનું શૂટ ચાલે છે એ બીજી સિરિયલ છે આપણી નથી. આપણે ત્યાં ભાઈ રહ્યો ને ભાઈ એ આપણી સિરિયલનો માણસ હીરો છે સિરિયલનો એટલે રીતના છે. તો જોઈએ જેવી મજા આવે છે ઠીક આવે છે તો એવી નથી આવતી પણ તોય મજા છે ભાઈ બરાબર. તો ચલો અત્યારે હવે સાઇન કરવાની તો સાઇન કરી લઉં અને ઇનવોઇસ તો આપણે કાલે ભરવાનું છે કાલનો દિવસ હજી છીએ. તો અત્યારે શું કહેવાય હું નીચે આવી ગયો છું મસ્ત મારી એન્ટ્રી લીધી છે અને જો આ તમને બહારથી બતાવું કે અમે અહીંયા હતા આ બંગલામાં અને બાજુમાં પણ બીજું શૂટ ચાલે છે એ પણ દેખાડું તમને. તો જે આ ભાઈ છે અમારે સિરિયલના હીરો છે. અહીંયા લાઇટિંગ થાય છે કંઈક કરી આ લોકો નવા જૂનું કરશે. દોસ્તો બાજુમાં શૂટિંગ ચાલે છે 5 કેમેરા છે એટલે કંઈક વેબ સિરીઝ હશે એવું લાગે છે પછી ખબર નહીં. તો જોઈએ અહીં અમારું પણ ચાલુ છે. દરવાજાનો શૂટિંગ લેવા માટે હા દરવાજાનો લેવા કયો દરવાજા હારે તમે જાય તો દરવાજા ના હોય એ સીન અલગથી લે.
એટલે અહીંયા દરવાજે માથે ઊંચો કર્યો તો એને આદમી કેમેરો લઈ એમાં તો બિહારી ને એને ક્રેન કેવરાય ક્રેન કેવાય વગનિયા મેં કે લારવા થાય હું બધો નહીં અરે ભગવાન બાટ મેલે શેર ના કમાણી તો છે જ આપણે લાખો રૂપિયા માપ થોડું આમાં હોદણાની ટીમ છે હોય ને હોદણા છે મેન છે મેન શેઠ હમણાં આયા જ ખરી વ્હાઈટ લુકડાવાળા આયા જ ધનતેરસ ને એટલે આયા એમ બધાને ગિફ્ટ દેવાની કલાકાર બધાને દેશે ખરા મને ચમ નક્કી ઈ મેન મેન માલિક પૈસા ખર્ચો બધાને આઈ કાક થેલી લઈને જા ખરી ને? આઈ થેલી લઈને જા ને એ કહેતા હતા ઓલા કે આ આવે છે બધાને હાલશે કાંક પછી કલાકારોને હાલે છે કે બધાને હાલે છે ભગવાન જાણે